પોલિટિકલ વિલ પાવર, પોલિટિકલ સ્ટેબિલિટી, જીડીપી, આ બધાનું આપણે કરીએ અને એની જોડે 20 વર્ષથી સતત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને એથ્લેટને તૈયાર થવા સુધીની માંડીને આ બધું જ વિઝન. જરૂર હોય છે એક વિઝનની, જરૂર હોય છે જે ડ્રીમ કરવાની, પૂરું કરવાની તાકાત બતાવવાની અને એ લોકોમાં વિશ્વાસ જતાવવાની, જે આપણે યર ઓન યર જોઈ રહ્યા છે. પોલિટિકલ વિલ માનનીય નરેન્દ્રભાઈ મોદી. હું કોઈ પાર્ટીનો સમર્થક નથી, હું ખરેખર જે આપણે જોઈ રહ્યા છે છેલ્લા 14-20 વર્ષથી કે કઈ રીતે સરકાર, કઈ રીતે પ્રધાનમંત્રી શ્રી ખેલાડીઓને ઇન્ડિવિજ્યુઅલ પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ એક બહુ મોટી વાત છે. માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે ખૂબ પ્રગતિ કરી છે છેલ્લા 10 વર્ષમાં. હું માનું છું એક પણ એવો ક્ષેત્ર નથી કે જેમાં આપણે 10 ગણી પ્રગતિ ના કરી હોય. લગભગ 10 ગણા કરતાં પણ વધારે પ્રગતિ આપણે દરેકમાં કરી હશે. અને જ્યારે એમ કહે છે કે આપણે 2047માં વિકસિત ભારત બનીશું, તો કોઈના મનમાં શંકા નથી કે 2037માં જ ભારત સૈનિકી મહાસત્તા હશે, આર્થિક મહાસત્તા હશે, ભારત વૈજ્ઞાનિક મહાસત્તા હશે. પણ શું ભારત સાંસ્કૃતિક રૂપે કંગાલ દેશ હશે? વિલ ઇન્ડિયા બી અ કલ્ચરલી પોપર નેશન? એ આપણે નક્કી કરવાનું છે. જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું, પછી એને થોડું ઘણું મઠારું છું, પછી એને થોડું ઘણું મઠારું છું. તફાવત એ જ છે તારા અને મારા વચ્ચે જાહિદ. ઘાયલ સાહેબ કહે છે તફાવત એ જ છે તારા અને મારા વચ્ચે જાહિદ. તું વિચારીને જીવે છે, હું જીવીને વિચારું છું. ક્યા વાત હે, બહુત અચ્છા. ગુજરાત મીડિયા ક્લબ અને ભારત કુલ તરફથી ફેસ્ટિવલ ઓફ ભાવ, રાગ એન્ડ તાલ ભારત કુલનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં. સાંસ્કૃતિક કાર્યક્રમો, જેની અંદર વ્યાખ્યાનો, જેની અંદર જુદા જુદા સત્રો, ચિત્ર પ્રદર્શન, શિલ્પ પ્રદર્શન અને આપણી જેટલી પણ સામાજિક પૈતૃક વારસો આપણને મળેલો છે એ સૌને ઉજાગર કરવા માટેનો એક આ મહોત્સવ છે. ये एक प्रयास भारत कुल संस्था ने किया है. ये बहुत ही सराहनीय है और बहुत ही अच्छा है और बहुत ही लाभदायक रहेगा. BAPS के संस्कारों में सबसे बड़ा भाव छुपा हुआ है, वो है एक शिष्य का अपने गुरु के प्रति समर्पण का भाव. और जब आप आबू धाबी का वो टेम्पल देखते हैं तब आपको सच में उस भाव की अनुभूति होती है. हम जिस तरह के समापन की कल्पना कर रहे थे ये उससे भी ज़्यादा अद्भुत था, उससे भी ज़्यादा भव्य था, उससे भी ज़्यादा दिव्य था. બધા જ જે મીડિયાના મિત્રોને મળીને આનંદ થયો, બીકોઝ યુ કેન ફીલ ધ વાઇબ્રેશન્સ ઓફ ધેર હાર્ટ્સ. મને અહીંયા આવી અને ઘણું જાણવા મળ્યું અને લોકો સાથે સંવાદ કરવા મળ્યો. અમે જે અમારી સ્ટોરીઝની વાતો કરી, અમારી મનની વાતો કરી, સંગીતની, ભારતીય શૈલીઓની, ભારતની એવી અસ્મિતાઓની વાત, સનાતન ધર્મની વાત સમજી શકશે અથવા તો અમે વધારે ઓડિયન્સ સુધી પહોંચી શકશું, એ રસ્તો ઓપન થયો. તો આઈ એમ વેરી થેન્કફુલ ટુ ભારત કુલ. આઈ રિયલી બિલીવ ઇટ્સ અ ગ્રેટ ઓર્ગેનાઇઝેશન ડુઈંગ real great service to society. That is my prayer today.